નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે આવનારા દિવસની અંદર હવામાન બદલવાનું છે ને અત્યારે જીરુની અંદર કાળી ચરબીનો પ્રશ્ન પણ ચાલુ થઈ ગયો છે, એટલે એ વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં આપને એ જણાવી દઉં કે આપણે આવતીકાલે 2 ખેડૂત મિટિંગ છે, જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ એટલે કે તારીખ 21 જાન્યુઆરી 2026 અને બુધવારના રોજ સમય છે સવારે 10 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે શ્રી કૃષ્ણ ટ્રેડિંગ કુ માર્કેટિંગ યાર્ડની સામે, ગામ પાંથાવાડા, તાલુકો દાંતીવાડા અને જિલ્લો બનાસકાંઠા. બીજી ખેડૂત મિટિંગ છે એ છે આવતીકાલે એટલે કે તારીખ 21 જાન્યુઆરી 2026 અને બુધવારના રોજ એનો સમય છે બપોરે 3 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે શ્રી રામ તુલસી ગૌશાળા, બેટાલિયા રોડ, ગામ નારોલી, તાલુકો થરાદ અને જિલ્લો વાવ થરાદ. આ બંને ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની ચર્ચા કરવાના છે. સાથે હું દરેક ખેડૂત ભાઈઓને રૂબરૂ મળવા આવી રહ્યો છું, તો દરેક ખેડૂત ભાઈઓને મોટી સંખ્યામાં આ ખેડૂત મિટિંગની અંદર પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે. હવે જે ખાસ વાત એ કરવાની છે, આમ જોવા જઈએ તો આપણે તમામ મિત્રોને ખબર હશે છેલ્લા ઘણા દિવસથી હું હવામાનમાં પલટો આવવાનો છે એની વાત કરી રહ્યો છું. ગઈકાલે પણ આપણે માવઠાના વરસાદની આગાહી કરી, વાદળછાયા વાતાવરણની આગાહી કરી. સ્વાભાવિક રીતે અત્યારે જે અલગ અલગ પાકો છે, દરેક પાકોને આ વાતાવરણ છે અસર કરતું હોય, પણ ખાસ જીરુના પાકને છે એ વધારે અસર કરતું હોય છે. એમાં પણ અત્યારે જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં જે જીરુનું વાવેતર છે, આમ પણ આ વર્ષે જીરુનું વાવેતર બહુ મોટા પ્રમાણમાં થયું છે અને એની અંદર અત્યારે કોઈ જગ્યાએ કાળી ચરમીની શરૂઆત થઈ ગઈ છે. કાળી ચરમી છે એક પ્રકાર આમ તો અલ્ટરનેરિયા બ્લાઇટ પણ એને કહી શકાય અને એ એરબોર્ન છે, એટલે કે હવા દ્વારા ફેલાય છે. કોઈ પણ જગ્યાએ કાળી ચરમીની શરૂઆત થાય એટલે જે દિશામાંથી પવન હશે એ પવન જે દિશામાં જાય એમ આગળ ચરમી વધતી જશે અને એક પ્રકારે એ ચેપી હોય છે. એટલે દરેક ખેડૂત ભાઈ આમાં આમ તો કાળજી એ રાખવાની છે કે જો આપણા ખેતરમાં કાળી ચરમી હોય, બને અને શક્ય હોય તો જેટલા કાળી ચરમીમાં ડેમેજ થયેલા છોડ છે એને આપણે ઉપાડી લેવા અને એ કાળી ચરમીના છોડ ઉપાડેલા હોય એની અસર બીજામાં ન થાય એવી જ રીતે વ્યવસ્થિત પ્લાસ્ટિકમાં કે કોઈ બેગમાં પેક કરી અને આપણા ખેતરની બહાર એને કાઢી નાખવા જોઈએ, જેથી કરીને આગળ કાળી ચરમી છે એમાં ઓછો ઉપદ્રવ જોવા મળે. એટલે આ ચેપી છે એટલે ખાસ છોડ છે બને ત્યાં સુધી ઉપાડી લેવાના. બીજા નંબરની અંદર હવે અત્યારે કાળી ચરમી ઓલરેડી છે અને હજુ પણ હવામાન બગડવાનું છે, એટલે આપણે વધારે આપણે કાળી ચરમીની ભીતિ છે તો આની અંદર વ્યવસ્થિત સારા કન્ટેનનો ઉપયોગ કરવો જોઈએ. આપણે કોઈ પણ કંપનીનો ઉપયોગ કરીએ, સારી કંપનીનું લેવાનો છે. હું તમને જે કન્ટેનની માહિતી આપું છું, આમ તો કદાચ તમને કન્ટેનથી ખ્યાલ આવી જશે, ન આવે ખ્યાલ તો પણ આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોલ કરીને માહિતી પણ ત્યાંથી પણ મેળવી લેજો. પણ ખાસ અત્યારે જો આપણે કોમ્બિનેશનની અંદર વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર અલગ અલગ જે કન્ટેનો વેચાય છે એમાં ખાસ આમાં પેસ્ટિસાઇડ એક્ટ મુજબનો અત્યારે તાત્કાલિક ઇલાજ કરવો. આપણે પ્રાકૃતિક અથવા તો ઓર્ગેનિકમાં બહુ જશું તો રિઝલ્ટ મળતા વાર લાગશે અને આપણું જીરું ફેલ થઈ જશે. એટલે અત્યારે આપાતકાલીન ખીડકી તરીકે આમાં પેસ્ટિસાઇડ, ફંગીસાઇડ દવાનો ઉપયોગ કરવો પડશે, જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એઝિસ્ટોબિન અને મેન્કોજેબનું જો કોમ્બિનેશન હોય તો એ પણ સારું એવું પરિણામ મળે છે. એક સિસ્ટેમિક પોઈઝન થઈ જશે અને એક કોન્ટેક્ટ પોઈઝન થઈ જશે. એઝિસ્ટોબિન મેન્કોજેબ છંટકાવ કરશો તો પણ ચાલશે, અથવા તો કોઈ સારી કંપનીનું એઝિસ્ટોબિન અને ક્લોરોથાલોનિલ હોય તો એ પણ ચાલે, અથવા તો જે પિકોક્સીસ્ટ્રોબિન આવે છે એની સાથે મેન્કોજેબ અથવા તો પિકોક્સીસ્ટ્રોબિનની સાથે આપણે કાર્બેન્ડિઝમ એ પણ આપણે ચાલી શકે, અથવા તો પિકોક્સીસ્ટ્રોબિન છે એની સાથે આપણે ક્લોરોથાલોનિલ વાપરીએ તો એમાં પણ પરિણામ મળી શકે. એટલે આમાંથી કોઈ પણ આપણે કન્ટેન્ટ છે એ વાપરવાનું છે, જેથી કરીને અત્યારે આપણે જે જીરુની અંદર કાળી ચરમી છે ને કાળી ચરમી જો આપણે બધાને ખબર છે, વખતો વખત આપણે જીરુનું વાવેતર કરીએ છીએ, કાળી ચરમીનો ઉપદ્રવ થયા ત્યારે જો આખા ખેતરમાં ફેલાય તો જીરું 100% સંપૂર્ણ ફેલ થઈ જતું હોય છે. એટલે આપણું જીરું અત્યારે સારું છે. મોટાભાગે અત્યારે ગુજરાતની અંદર ખેડૂતોએ જે મહેનત કરીને જીરું તૈયાર કર્યું છે એ સારું છે. આ તૈયાર જીરું, હાથમાં આવેલો પાક આપણા હાથમાંથી સરકી ન જાય એની ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવી, જેથી કરીને આમાં આપણે તાત્કાલિક ધોરણે જે પણ ઇલાજ મેં આપણે બતાવ્યા છે એ મુજબના ઇલાજ કરવા, જેથી કરીને અત્યારે આપણે આગળ કાળી ચરમી વધે એને અટકાવી શકીએ. કેમ કે ઓલરેડી અત્યારે કાળી ચરમીનો પ્રશ્ન ચાલુ થઈ ગયો છે અને હવામાનમાં પલટો આવશે, વાદળછાયું વાતાવરણ થાય, ક્યાંય ઝાપટા પડે અને ઝાકળ આવે તો આ કાળી ચરમી છે એને વેગ મળતી હોય છે. પ્રશ્ન છે એ વધુ જટિલ બની જાય અને આપણો પાક ફેલ થાય. એવું ન થાય એટલા માટે થઈને આવા કોઈ સારા કન્ટેન્ટ છે એ વાપરવાના. તમે કોઈ પણ કંપનીના વાપરો, પણ બને ત્યાં સુધી આપણા ભારત દેશની કંપની હોય એવી સ્વદેશી કંપનીના કન્ટેનો છે એ વાપરવાનો આગ્રહ રાખવાનો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.